રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના મત વિસ્તારમાં જનતાને મોટી ભેટ આપી. સત્તાધાર બ્રિજના લોકાર્પણ સાથે ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત આપી. બીજી તરફ મેમનગર ખાતે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમ બાદ યોજાયેલી ટિફિન બેઠકમાં મુખ્યમંત્રીએ કાર્યકરો સાથે સીધો સંવાદ કરી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વિજય મંત્ર આપ્યો છે. સ્થાનિકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ. સીએમ ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના મત વિસ્તારમાં સત્તાધાર બ્રિજનું વિધિવત લોકાર્પણ કર્યું. લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા ભોગવતા સ્થાનિકો માટે આ બ્રિજ આશીર્વાદ સમાન સાબિત થશે. લોકડાઉનના સમયગાળામાં જે વિકાસ કાર્યો અટક્યા હતા તેને હવે બમણી ગતિએ પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને હજારોની સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે સરકારનું ધ્યેય માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો જ નહીં, પરંતુ જનતાની સુખાકારીમાં વધારો કરવાનો પણ છે. પીએમ મોદીના 132મા એપિસોડનું સામૂહિક શ્રવણ. સીએમ અને કાર્યકર્તાઓ વચ્ચે ટિફિન સંવાદ. પક્ષમાં આંતરિક એકતા અને સ્નેહ વધારવાનો પ્રયાસ. દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ કેન્દ્રમાં પ્રધાનમંત્રી સેવક તરીકેનો જ્યારથી ચાર્જ સંભાળ્યો ત્યારથી સતત દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતનો કાર્યક્રમ આવે છે. આજે જોગાનું જોગ 125મો મન કી બાતનો કાર્યક્રમ છે. એમાં સમગ્ર ગુજરાતના અમારા સંગઠનની વ્યવસ્થા પ્રમાણે દરેક મંડળોમાં મન કી બાત ટિફિન બેઠક કે સાથ આ કાર્યક્રમનું આયોજન છે. આજે થલતેજ વોર્ડના મૂળ રહેવાસી અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. આ મન કી બાતના કાર્યક્રમને સાંભળવા જોવા માટે આખા ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ઉપમુખ્યમંત્રીશ્રી, માનનીય પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી, માનનીય રત્નાકરજી, એ રીતે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના મંત્રીગણના સૌ સભ્યો, સંગઠનના પ્રદેશના સૌ પદાધિકારીઓ પોતપોતાનું જ્યાં નિવાસ છે ત્યાં મન કી બાતનો કાર્યક્રમ સાંભળવા માટેનું આ આયોજન થયેલું છે. બ્રિજના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી મેમનગર પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના વચ્ચે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. અહીં પીએમ મોદીના મન કી બાતના 132મા એપિસોડને સૌએ સામૂહિક રીતે સાંભળ્યો. કાર્યક્રમ પૂર્ણ થતાં જ એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. મુખ્યમંત્રીએ કોઈપણ પ્રોટોકોલ વગર કાર્યકરો સાથે જમીન પર બેસીને ટિફિન ભોજન કર્યું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યકરોને ફરી સક્રિય કરી પક્ષમાં એકતા મજબૂત કરવાનો હતો. વિકાસની ભેટ અને સંગઠન શક્તિ. આ મન કી બાતના કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રીશ્રી જે રીતે જુદા જુદા પ્રકારના વિષયો લે છે, એમાં ખાસ કરીને આરોગ્યલક્ષી, પર્યાવરણલક્ષી, વીજળીલક્ષી એટલે કે ઓલ્ટરનેટ એનર્જીલક્ષી અને આજે જે વૈશ્વિક પરિસ્થિતિ જે યુદ્ધની છે એની જે અસરોની સામે દેશની સરકારનું કામગીરી અને એશ્યોરન્સ એમણે ગુજરાતની પ્રજા અને દેશની પ્રજાને આપી છે. અમારી જે ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસારનો જે કાર્યક્રમ છે એના જુદા જુદા ભાગના સંદર્ભમાં આજે આ મન કી બાત એ વોર્ડના એટલે કે મંડળના જુદા જુદા કાર્યકર્તાઓની હાજરીમાં, સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રીની હાજરીમાં, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સમગ્ર વોર્ડનું સંગઠન આ જ રીતે દરેક જગ્યાએ ઉપસ્થિત છે. અને આવનારી ચૂંટણીની જે રણનીતિ અને એમાં ખાસ કરીને પ્રચાર પ્રસારનું જે કાર્યક્રમો છે એનું એક વિસ્તૃત આયોજન આખા ગુજરાતમાં દરેક જગ્યાએ થવાનું છે. મેમનગરની આ ટિફિન બેઠક રાજકીય રીતે અત્યંત વ્યૂહાત્મક માનવામાં આવે છે. મુખ્યમંત્રીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રણનીતિ ઘડી હતી. બૂથ લેવલ સુધી સંગઠનને મજબૂત કરવા અને મતદારો સુધી સીધો સંપર્ક સાધવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આમ એક તરફ બ્રિજનું લોકાર્પણ અને બીજી તરફ ટિફિન બેઠક દ્વારા ભાજપે વિકાસ અને સંગઠન બંને મોરચે જીતનો પાયો નાખ્યો છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.